નમસ્કાર. ધોરણ 10 કાવ્ય 5 દીકરી. કવિ અશોક ચાવડા, બેદિલ. વિદ્યાર્થી મિત્રો, બીબાંઢાળ રીતે જે મેં વારંવાર તમને વાત કરી છે, કાવ્ય હોય કે પાઠ હોય, અમુક સામાન્ય મુદ્દાઓ એટલે કે મંગલાચરણ, આપણે સાદી ભાષામાં કહીએ તો, એ દરેકમાં એક સરખું કોમન જ હોય છે અને એ યાદ રાખવું 4-5 માર્કનો ફાયદો થશે એનાથી. અને એવું પણ બને કે તો એ ખાસ યાદ રાખજો. મેં તમને અગાઉ વારંવાર એ પુનરાવર્તન કરાવ્યું છે. આ કાવ્યનું જોઈએ તો કાવ્યનું નામ દીકરી, કવિનું નામ અશોક ચાવડા, ઉપનામ બેદિલ, પૂરું નામ અશોક પીતાંબર ચાવડા, સાહિત્ય પ્રકાર ગઝલ, અંશ પગરવ તળાવમાંથી. અહીં યાદ રાખજો કે કવિના 2 સંગ્રહો એક જેવા જ છે, પગલાં તળાવમાં અને પગરવ તળાવમાંથી. પગલાંનો અર્થ થાય છાપ, કોઈ પણ પુરુષના પગલાં, કોઈ પણ સજીવના પગલાં, એ પગલાં કહેવાય. અને પગરવ એટલે ચાલવાનો અવાજ. એટલે એ ખાસ ધ્યાન રાખજો, એક સૂક્ષ્મ ભેદ છે. આનો અંશ છે પગરવ તળાવમાંથી. કવિનું જન્મસ્થળ મંડળાસર, જિલ્લો સુરેન્દ્રનગર. કવિના ગઝલ સંગ્રહો પગલાં તળાવમાં, પગરવ તળાવમાં, પ્રતિબિંબ. અને કવિતા સંગ્રહ છે ડાળખીથી સાવ છૂટા. આટલું સામાન્ય કોઈ પણ પાઠ કે કાવ્યમાં કવિનું જીવન, એના જીવન વિશેની વાત હોય છે. જીવન અને કવન. કવન એટલે બીજો ફકરો, સાદી ભાષામાં કહીએ તો. ગુજરાતીમાં કાવ્ય હોય કે પાઠ, એનો બીજો ફકરો હોય, એમાં કવન હોય. અર્થાત કે કવિએ જે તે એ કાવ્ય છે કે પાઠમાં એમાં શું કહ્યું છે, એનું હાર્દ શું છે, એ શું કહેવા માંગે છે, એને કવન કહેવામાં આવે. પહેલા ફકરામાં જીવન, એ ક્યાં જન્મ્યા, કઈ રીતે જીવ્યા, એમણે સાહિત્યને, ગુજરાતી સાહિત્યને શું પ્રદાન કર્યું, એને જીવન કહેવામાં આવે છે. અને કવન એટલે એમણે શું આપ્યું, અને અથવા તો આ પાઠ કે કાવ્યમાં શું એમના વિચારો છે, કેવા વિચારો છે, એને કવન કહેવામાં આવે છે. તો એ દીકરી કાવ્ય, એ કાવ્યના મુદ્દાઓની ચર્ચા કરીએ એ પહેલાં એ કાવ્ય આપની સમક્ષ ગાઈ સંભળાવું. આથી અગાઉ પણ મેં આ કાવ્યને મારી રીતે, મારા રાગમાં આપણી સમક્ષ રજૂ કર્યું હતું. ફરીથી એ કાવ્ય ગણગણવું ગમે એવું છે. મારી દ્રષ્ટિએ એ આ રીતે ગાઈ શકાય. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી.
સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, રોજ બીની થાય છે બીની પલકમાં દીકરી, રોજ ભીની થાય છે બીની પલકમાં દીકરી. પગરવ તળાવમાંથી. તો હવે આપણે કાવ્યના મુદ્દાઓની ચર્ચા કરીએ. હું મુખ્ય અંશો પંક્તિઓ જે રીતે આપી છે એ પ્રમાણે આપની સમક્ષ રજૂ કરું છું. કવિને સ્વર્ગની એક એક દેવીમાં, એક એક દેવીની ઝલકમાં દીકરી દેખાય છે. એ દીકરી કેવી છે? તો સુખડ ચંદન જેવી સુગંધ આપે છે અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરી છે, અર્થાત કે એ દીકરી પિતાને બધી જ રીતે આનંદ આપે છે. દીકરી વહાલનો દરિયો છે, દીકરી તુલસીનો ક્યારો છે, એ દીકરી એ ઘરની દીવડી છે, એ દીકરી બે ઘર તારે છે. એક તો મા બાપનું અને પછી લગ્ન થયા પછી પોતાના શ્વશુર પક્ષનું એટલે કે સાસરાનું. બે ઘર તારે એ દીકરી. નિબંધ પણ એ દીકરી વિશેનો જુદા જુદા શીર્ષકથી પૂછાઈ શકે એ રીતે પણ યાદ રાખજો. દીકરી ઘરની દીવડી, અથવા તો દીકરી વહાલનો દરિયો, અથવા તો નારી તું નારાયણી, અથવા તો દીકરી તુલસીનો ક્યારો. કોઈ પણ રીતે એ નિબંધ શીર્ષક બદલીને પૂછાઈ શકે છે, યાદ રાખજો. આપણે આગળ વધીએ. એ દીકરી સ્નેહનું ઝરણું છે. મેં વાત કરી હતી કે ઝરણાની શોભા, ઝરણાનું સૌંદર્ય, ઝરણાનું નર્તન, ઝરણાનો આકાર, ઝરણાનો અનુભવ નદી કરતાં જુદો હોય છે. નદી નદીના સ્થાને છે, લોકમાતા કહેવાય છે, અને ઝરણું ઝરણાને સ્થાને હોય છે. ઝરણાનું નદી કરતાં લોકોને આકર્ષણ વધારે હોય છે. એ કુદરતી રીતે ગમે ત્યાંથી ફૂટે છે અને એનું લક્ષ્ય સમુદ્ર નથી, એ તો ગમે ત્યાં પૂરું થઈ જાય છે, સુકાઈ જાય છે. ઝરણું અલ્પ જીવે છે પણ આકર્ષણ એનું વધારે છે. એનું આયુષ્ય ટૂંકું છે, અલ્પ છે, એ અલ્પાયુ છે, પણ એ ઝરણાની શોભા આખી અલગ હોય છે. તો દીકરી એ પોતાના પિતા માટે અહીં પિતૃપ્રેમની વાત છે. એક પિતાના મનોભાવો કવિએ આલેખ્યા છે. દીકરીને પ્રતીક માનીને, દીકરી દ્વારા કે એ સ્નેહનું ઝરણું ફૂટે ને એનું આ પરિણામ દીકરી છે. એ દીકરીને કઈ રીતે માતા પિતા મોટી કરે છે? તો કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. જેમ કોઈ શિલ્પી ખડકમાં કોતરતો હોય ને ત્યારે બહુ કાળજી રાખે છે, કારણ કે સહેજ ઘા વધારે મરાઈ જાય ટાંકણા હથોડાથી, કે સહેજ ગફલત થાય, સહેજ બેદરકારી રહે તો એ શિલ્પની મજા મરી જાય છે, એનું સૌંદર્ય ખતમ થઈ જાય છે. એમ મા બાપ પિતા
આ દીકરીને ખડકમાં શિલ્પની જેમ ઉછરે છે, એને વર્ષોથી એ રીતે મોટી કરે છે. એ દીકરીનું બાળપણ અને એ દીકરી ધીમે ધીમે કુમારિકા અવસ્થામાં આવે છે. બાળપણ એ શૃંગારમાં દીકરીનું જાય છે. પોતે ગરીબ ઘરની હોય, પોતે અમીર ઘરની હોય, એ પોતપોતાની રીતે શૃંગાર કરે છે. એ ડાય દીકરી પોતાને રોજ તૈયાર કરે છે, પોતે ખુશ થાય છે. એ દીકરી કુમારિકા અવસ્થામાં આવે છે ત્યારે એ લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રતો, એ જે ભારતીય પરંપરામાં જુદા જુદા વ્રતો કુમારિકા અવસ્થામાં દીકરીઓ રાખતી હોય છે, જાગરણ કરતી હોય છે, ગૌરી વ્રતો રાખતી હોય છે. એ વ્રત જીવ્રતના પણ આપણે ત્યાં વ્રતો છે. એ દીકરી જે વ્રતો છે એ વ્રતોની હારમાળામાં ધીમે ધીમે પરોવાય છે. પણ આ દીકરી છે એટલે એક ચોક્કસ મર્યાદા, એક ચોક્કસ સંસ્કાર, એક ચોક્કસ ખાનદાની માતા પિતાની લાજ, મર્યાદા એ બધું ધ્યાનમાં રાખીને, કુળના સંસ્કારો એ બધું ધ્યાનમાં રાખીને એ દીકરી એક ફડકમાં, એક બીકમાં ઉછરે છે. એની ચોક્કસ મર્યાદાઓ, સીમિત મર્યાદાઓ, ચોક્કસ સંસ્કારો દીકરી માટે હોય છે. એ જ ફડકમાં, એ જ બીકમાં એ દીકરીનો ઉછેર થાય છે. વાતાવરણ કવિ બદલાવે છે. એ નાનકડી દીકરી જેના માથે, જેના શિરે પોતે હાથ ફેરવતા, જેના મસ્તક પર પોતે હાથ ફેરવતા, એ દીકરી હવે મોટી થઈ ગઈ છે. એ સહારો આપે એવી દીકરી બની ગઈ છે. એવું પણ કહેવાય છે ને મિત્રો કે નાનપણમાં જ્યારે માતા અવસાન પામે, એટલે કે પિતા વિધુર બને, પોતાની પત્ની મૃત્યુ પામે, ત્યારે દીકરી ડબલ જવાબદારી નિભાવે છે. એ પિતાને માતા તરીકે પણ ઠપકો આપી શકે છે, પૂછી શકે છે, પ્રેમ કરી શકે છે. આજે તમે કેમ ઓછું જમ્યા? આજે તમે કેમ મોડા આવ્યા? આજે તમે આમ બે જ રોટલી કે રોટલા કેમ ખાધા? આવું બધું કરી શકે એ દીકરી છે. એ વિધુર પિતાની માં અને દીકરી બંને થઈને જીવે છે. તો એ દીકરી હવે હાથ આપે, સહારો આપે એટલી મોટી થઈ ગઈ છે. એ દીકરીમાં સમજણ આવી ગઈ છે. પોતાના પિતા પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરવાની એનામાં સમજણ આવી ગઈ છે. અને એ દીકરી સમજણના ફલકમાં પછી તો એને બધી જ જવાબદારી, બધી જ દુનિયાદારી, પોતાના અલ્હડ ભવિષ્ય, પોતાના અજ્ઞાન ભવિષ્યની જવાબદારી, ભવિષ્યમાં પોતાના લગ્ન થશે, પોતાના પરાયા ઘરમાં પરાયા લોકોને પોતાના બનાવવાના રહેશે, એ બધો જ ખ્યાલ આવી જતો હોય છે. તો એ દીકરી સમજણના ફલકમાં મોટી થાય છે. છેલ્લે કવિ કન્યા વિદાય વિશે ઘણું બધું ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા કવિઓએ લખ્યું છે. કવિદાદ એમનું તો ખૂબ જ જાણીતું કાવ્ય છે. એક બે પંક્તિઓ તમને કહું. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો, રાહુ બનીને ઘૂંઘટડો મારા ચાંદને ઘડી ગયો. એ કન્યા વિદાય, ઘણું બધું ગુજરાતીમાં કન્યા વિદાય વિશે કહેવાયું છે. કવિએ પણ એ દીકરીના વિદાયની અંતિમ પંક્તિઓમાં વાત કરી છે. શૂર, શરણાઈ અને સગા સંબંધીઓની ભીડમાં પોતાની પલક ભીની થાય છે. પોતાની દીકરીની યાદ આવે છે. અન્ય દીકરીને જ્યારે વિદાય થતી જુએ છે, શૂર હોય છે, શરણાઈ હોય છે, લગ્ન હોય એટલે, અને ઘણા બધા સગા સંબંધીઓ એકઠા થયેલા હોય, ત્યારે એ ભીડમાં પોતાની પલક ભીની થાય છે, પોતાની દીકરીની યાદ આવે છે. અને એ યાદ કવિની આંખોને ભીની બનાવે છે. અંતમાં એ કરુણતાની ચરમસીમા કવિએ બતાવી છે. દીકરી એ પારકી થાપણ છે. દીકરીને આખરે
બીજાને ઘેર જવાનું જ છે, એ ભારતીય પરંપરા છે, એ ભારતીય સંસ્કૃતિ છે, એની વાત વાગોળે છે અને એ દુઃખ અનુભવે છે.